અંબાજીના આંગણે આગામી ચૂંટણીના ગરમાવા વચ્ચે નારી શક્તિનો પ્રચંડ હુંકાર સંભળાયો છે। જ્યાં નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે મહિલાઓએ વિપક્ષ સામે રોષ ઠાલવી ભાજપના સમર્થનમાં કેસરીયો માહોલ સર્જ્યો છે। યાત્રાધામ અંબાજીમાં અત્યારે ભક્તિની સાથે રાજશક્તિનો પણ અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં ભાજપના ઉમેદવારો જ્યારે મતોની ઝોળી ફેલાવી રહ્યા છે, ત્યારે પાલનપુરથી ખાસ પધારેલા ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર અવનીબેન આલની આગેવાનીમાં મહિલાઓનું કીડિયારું ઉભરાયું હતું। પ્રચારની આ સભામાં માત્ર ચૂંટણીની વાતો નહીં, પણ મહિલાઓના સ્વાભિમાનની લડાઈના પડઘા પડ્યા હતા। ડોક્ટર અવનીબેને પોતાના તેજાબી પ્રવચનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે જે કોંગ્રેસે વર્ષો સુધી નારી શક્તિ વંદન અધિનિયમ એટલે કે મહિલા આરક્ષણ બિલને અટકાવી રાખીને બહેનોના હક છીનવાનું પાપ કર્યું છે, તેને આ ચૂંટણીમાં જનતા ક્યારેય માફ નહીં કરે। વિધાનસભા અને લોકસભામાં બહેનોને મળનારી 33% અનામતની તક જેઓએ રોકી છે, તેમની સામે અંબાજીની નારી શક્તિએ હવે મેદાને પડીને મક્કમ જવાબ આપવાનો સંકલ્પ લીધો છે। પ્રચાર દરમિયાન ગલીએ ગલીએ ભાજપના ઉમેદવારોને જે રીતે કંકુ ચોખાથી વધાવવામાં આવ્યા, તે જોતા લાગે છે કે મહિલા મતદારો આ વખતે પરિવર્તનની નહીં, પણ વિકાસના સાથની લહેર પર સવાર છે। અવનીબેનના આવાહનથી મહિલાઓમાં એક નવો જોમ ભરાયો છે અને વિપક્ષી ગઢમાં ગાબડા પાડવા માટે આ નારી શક્તિ અત્યારે તૈયાર થઈને ઊભી છે। આજે જ્યારે મેં અંબાજી સીટની મુલાકાત લીધી, એટલે આજે મેં જે બહેનોનો જે સંખ્યા જોઈ છે, ખાસ કરીને જે મહિલાઓ રસ્તા પર ઉતરી અને જે શેરીમાં અમે જે રેલી કાઢી અને જે પ્રકારે બહેનોનો જુસ્સો અને ઉત્સાહ જોયો, એ જોતા મને એવું લાગે છે કે જે પરમ દિવસે 2-3 દિવસ પહેલા અમારી સાથે જે મહિલાઓ સાથે અન્યાય થયો છે, નારી શક્તિ વંદન અધિનિયમ જે અમારું મોદી સાહેબે બિલ પાસ કરેલું અને વિરોધ પક્ષે કોંગ્રેસે અમારા એ બિલને પસાર થવા દીધું નહોતું, મહિલા આરક્ષણની વાતને એમણે નકારી હતી, એનો બદલો અમે સૌ બહેનો સાથે મળીને ચોક્કસ લઈશું। આજે એ બહેનો જ્યારે એકત્ર થઈ હતી એક જ મંચ ઉપર, એ બહેનો એક સંકલ્પ સાથે ગઈ છે કે જે લોકોએ આ બહેનોની હાય લીધી છે, આ બહેનોના આરક્ષણને અટકાવ્યું છે, જો કદાચ આ ગામડાની અંતરિયાળ વિસ્તારની વનવાસી વિસ્તારની બહેનોને આ તક મળી હોત, જો આ બિલ પસાર થવા દીધું હોત, તો જે અમારી 33% અનામતની સીટો બહેનોની આવી હોત, તો અમારી બહેનો લોકસભા, વિધાનસભા અને રાજ્યસભામાં ક્યાંક પોતાનો અવાજ ઉઠાવી શકતી હોત। પરંતુ એ પાપિયાઓએ એ કોંગ્રેસનું પાપ વર્ષોથી ચાલુ આવ્યું છે અને ઘણા વર્ષોથી એમણે આ પાપ કરતા આવ્યા છે, દરેક રીતે એમણે વિરોધ કર્યો છે અને આજે તો એમને ચોક્કસ આ સ્ત્રી શક્તિની હાય ચોક્કસ લાગશે। અને આ બહેનોએ જ્યારે એકત્ર થઈને એક સંકલ્પ કર્યો છે કે નારી શક્તિ અધિનિયમને જો એમણે પસાર થવા દીધો નથી, તો એમને કરારો જવાબ આપવામાં આવશે। જનતા પાર્ટીના જે આગામી સંકલ્પો છે, વિકસિત ભારતની જે મોદી સાહેબની કલ્પના છે અને અમે સાચા અર્થમાં પરિપૂર્ણ કરીશું, એ અમારો આજનો સંકલ્પ રહ્યો। પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કર્યું છે એના તોલે સાહેબ કોઈ આવી શકે એમ નથી। એમને કદાચ અંદર ખાને એમનો અંતરાત્મા પણ કહેતો હશે, જ્યારે એ આ રસ્તા ઉપર ચાલતા હશે ત્યારે એ રસ્તાઓ જોતા, એ સુખ સુવિધાઓ જોતા, એ લાઇટ પાણીની વ્યવસ્થા જોતા, એ ખેડૂતો, એમાં જ ક્યાંય કોંગ્રેસ ભાજપના ખેડૂતો નથી, ખેડૂત એટલે ખેડૂત, કિસાન ક્રેડિટ યોજના હેઠળ જે રીતે એમને ખેડૂતોને પણ આપણી સરકારે, ભાજપની સરકારે જે લાભ આપ્યા છે, બહેનોને જે સશક્તિકરણ કર્યું છે, બહેનોની જે ચૂલા ફૂંકવાની જે મુક્તિ એમને આપી છે ઉજ્જવલા યોજના દ્વારા, ઘણી બધી બહેનોના આંસુ લૂછ્યા છે, એ ભાજપની સરકારે કર્યું છે। તો કદાચ આ સરકાર જે કરી શકે, સાહેબ કોઈ કરી શકવાનું નથી। આવનારા કોઈ 50 વર્ષોમાં પણ આ ક્યારેયની જે આ સરકારે કર્યું છે એવું ક્યારેય કોઈ બીજાથી થઈ શકશે નહીં જ થઈ શકે, જે ભાજપની સરકાર કરી શકે। અંબાજીમાં પ્રચારના શ્રી ગણેશની સાથે જ મહિલા આરક્ષણનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો છે, જે આગામી મતદાનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે।